ગોપીઓ કહે છે, જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા દૈત દૃશ્યતા દિક્ષુતાવકા દૈત દૃશ્યતા વૈદ્રતાસલ સ્વાં વિજીવતે સ્ત્વૈદ્રતાસલ સ્વાં વિજીવતે. ગોપીઓ કહે છે, જયતિ તે અધિકમ. મહારાજ, આપ જ્યારથી વ્રજમાં આવ્યા છો ત્યારથી વ્રજ અધિકમ જયતિ, વ્રજનો મહિમા બહુ વધવા લાગ્યો છે. કેવો મહિમા વધવા લાગ્યો છે? મહારાજ, એવું નથી કે અમારો વ્રજનો મહિમા ન હતો. વ્રજનો મહિમા હતો તો જ તમે આવ્યા ને. પણ તમે આવ્યા પછી વ્રજનો મહિમા વધ્યો એટલા માટે સાક્ષાત ઇન્દિરા, રમા, લક્ષ્મી અત્ર નિવાસી હતી, અહીંયા નિવાસ કરવા લાગી છે. હે પરમાત્મા, હે ઇન્દિરા, રમાના પતિ શ્યામ સુંદર, આપ અમને આ વ્રજમાં છોડીને ગયા છે. સ્વામ વિચિન્વતે, અમે તમારું ચિંતન કરીએ છીએ. આપ કેવા છો? શરદુદાશયે સાધુ સાધુ જાત સરસી જોદર શ્રી મૃષા દૃષા સુરથનાથ નિશુલ્ક દાસિકા વરદની ગનતો વરદની ગનતો શરદ ઋતુના સ્વચ્છ સરોવરની અંદર ખીલેલા જે સફેદ કમળ છે અને કમળની પાંખડીઓ છે અને કમળની પાંખડીઓ જેવી આંખો વાળા હે પરમાત્મા, આપ જ્યારે અમારી સામે જુઓ છો ત્યારે અમને એવું લાગે છે કે આપ અમારો વધ કરો છો. શસ્ત્રથી જે વધ થાય એને વધ કહેવાય. તો આપ, અમે નિઃશુલ્ક દાસીઓ છીએ, આપણને વેતન વગરની અમે આપની દાસિકાઓ છીએ. આપ અમને કઈ પગાર તો આપતા નથી, છતાં પણ આપ અમારી સામે જ્યારે જુઓ છો ત્યારે એવું અમને લાગે છે કે અમારો વધ કરતા હો. મહારાજ, શસ્ત્રથી કરેલો વધ છે એ વધ ગણાય તો પછી આ નૈનોના બાણો મારો છો, શું એ વધ ન ગણાય? અને જો અમારો વધ જ કરવો હતો તો પછી અમને બચાવ્યા શા માટે? ભગવાન કહે છે મેં બચાવ્યા? તો કે હા. શેનાથી બચાવ્યા? ગોપીઓ કહે છે
વિસજ વ્યાપ્યયાન વિશ્વતો દૃષભતે વયમ વિસજ વ્યાપ્ય યાદ. વિષ ભલેરા જળથી કાલીએ નાગથી અમારી રક્ષા કરી હતી ને. વ્યાલ રાક્ષસાદ મોટા મોટા રાક્ષસોથી, અકાસુર, બગાસુર, અઘાસુર, આ બધાથી અમારી રક્ષા કરી હતી. વર્ષમાં ઋતા ઇન્દ્રથી વરસતા મેઘથી પણ પરમાત્મા તમે અમારી રક્ષા કરી. દૃષભતે વયમ રક્ષિતા. મહારાજ, અમને ખબર છે આપ કોણ છો. લોકો કહે છે કે નંદનો લાલો, પણ તમે નંદ નંદન નથી. ભગવાન કહે છે તો હું શું છું? ત્યારે ગોપીઓ કહે છે નખલુ ગોપિકા અખિલ દેહિના અંતરાત્મદ્રે વિઘ્ન સારથિતો વિશ્વગુપ્તયે સખ ઉદેવા સાત્વતામ કુલે. નખલોદ ગોપિકા નંદનો ભગવાન. ગોપિકા નામ યશોદા, નંદ નામ ભગવાન નંદ બાબા. તમે નંદન યશોદાના પુત્ર છો એવું નથી. ભગવાન કહે તો હું કોણ છું? અખિલ દેહિના, જે દેહધારીઓ છે એની અંદર વસનારા જે પ્રાણ છો, એ પ્રાણ સ્વરૂપ તમે જ છો પરમાત્મા. વિઘ્ન સારથિતો વિશ્વગુપ્તયે. ધર્મની સ્થાપના માટે આપ સાત્વત કુળની અંદર ઉદિત થયા છો, પ્રગટ થયા છો. મહારાજ, અમારા પ્રાણની અંદર વસનારા પરમાત્મા, આપ અમારેથી વિયોગની અંદર છો. અમને એવું લાગે છે અમારા પ્રાણ હવે ધીમે ધીમે જઈ રહ્યા છે. અમારા પ્રાણપતિ આપ જો અમને નહીં મળો તો અમે અમારા પ્રાણ છોડશું. મહારાજ, આપની કરતા તો આપની કથા સારી છે. આપને જે કથા અને આપના જે ગુણગાનો છે એ અમે એટલા બધા સાંભળ્યા છે, એટલા બધા સાંભળ્યા છે. આપની કરતા તો હવે અમને એમ લાગે છે કે આપની કથા મને વધારે સારી લાગે છે. કેમ? ભગવાન કહે છે કે કથાને અમે જ્યારે કહીએ ત્યારે આવે છે, પણ આપ તો બોલાવા છતાં પણ આવતા નથી. ધન્ય છે કે ભૂમિ ઉપર જે આ કથા સ્ત્રોત, કથાની ગંગાને વહેરાવનારા એ જે આપ્તજનો છે, આપના જે પ્રિયજનો છે, ભગવદીય જનો છે, તે આપની કથા કહેતા કહેતા થાકતા નથી. ધન્ય છે એમને, અને સદભાગ્યશાળી છે એ કે જે આપની કથા ગાઈ શકે છે. ભગવાન કહે છે કે જો મારી કથાની અંદર જ તમને એટલો બધો પ્રેમ હોય અને મારી કરતા મારી કથા જ સારી હોય તો પછી એક કામ કરો ને, કથા જ સાંભળ્યા કરો ને. પણ મહારાજ, કથા સાંભળ્યા પછી જે પ્રગટ થાય છે ને એ આપની વગર
શાંત થાય એમ નથી, આપની વગર મટે એમ નથી. એટલે મારી કથા સાંભળ્યા પછી શું પ્રગટ થાય છે? તવ કથામૃતમ તપ્તજીવનમ કવિભીરીનિતં કલ્મષાપહં શ્રવણમંગલં શ્રીમદાતતં અને ભુવિ ગૃહ્ણન્તિ તે તમારી કથા સાંભળ્યા પછી મને કલ્મશ ઉત્પન્ન થાય છે, તાપ ઉત્પન્ન થાય છે. ભગવાન કહે છે કે મારી કથા તો તાપને મટાડવા વાળી છે. કહે છે પરમાત્મા કહે છે કે વાત સાચી છે, તમારી કથા તાપને મટાડવા વાળી છે. તમારી કથા સાંભળ્યા પછી સંસારના તાપો તો બળી જાય છે, પરંતુ તમને મળવાનો, તમારા મિલનનો તાપ પછી અમારા હૃદયમાં ઉત્પન્ન થાય છે. હવે પરમાત્મા સંસારનો તાપ તો તમારી કથા મટાડે છે, પણ તમને મળવાનો તાપ તો તમને મળ્યો, જ્યાં સુધી તમે નહીં મળો ત્યાં સુધી અમારો અંદરનો તાપ જે છે ને એ તાપ મટશે નહીં. માટે પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. ગાન હતું એ રુદનમાં પડતાનું. અને પછી અંતિમ શ્લોકની અંદર ગોપીઓ વિનય કરતા લખે છે, યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાસને પ્રિયદધી મયી કર કૃષ્ણેશ તેનાટવિમ અટસિ તદ વ્યથતે ન કિંસ્મી પૂર્પાદિભિર ભ્રમદિભિર ભવદાયુષા. મહારાજ આપના ચરણ કમલ બહુ કોમળ છે. યત્તે સુજાત ચરણામ બુરુહમ સ્તનેષુ. અમે જે આપના ચરણ કમલ છે એ ચરણ કમલને અમારા સ્તન ઉપર પધરાવતા, અમારી છાતી પર પધરાવતા અમને ભય લાગે છે. ભગવાન કહે છે કેમ ભય લાગે છે? કહે છે કે અમારી છાતી છે કઠોર છે અને આપના ચરણ કમલ છે કોમલ છે. અમારી કઠોર છાતી ઉપર આપના ચરણ કમલ જો પધરાવશો તો એવું લાગે છે કદાચ આપના ચરણ કમલને અમારી છાતી પર મૂકવાથી શ્રમ પડી જાય. મહારાજ એ જ ચરણ કમલ લઈ અને આપ વૃંદાવનમાં ફરો છો. આ વૃંદાવનની અંદર તો કાંટા પણ હશે, કાંકરા પણ હશે. આપના ચરણ કમલમાં એ કાંટા વાગતા હશે, કાંકરા ખૂંચતા હશે. અમારા હૃદય પર પધરાવતા ચરણ કમલને અમને બીક લાગે છે અને એ ચરણ કમલને લઈને આપ જ્યારે વૃંદાવનમાં ચાલો છો, આનું તમારા ચરણ કમલની હાલત શું થતી હશે? આ વિચારતાની સાથે જ અમારું મન, અમારું હૃદય કંપી ઉઠે છે. અને ગોપીઓ હૃદય કરતા હતા. હૃદય કરતી ગોપીઓને જોઈ પરમાત્મા શ્રીહરિએ યોગ્યતા જાણી અને યોગ્યતાની સાથે પરમાત્મા શ્રીહરિ સાક્ષાત સાક્ષાત મન્મથ પ્રગટ થયા. અને જેવા પરમાત્મા પ્રગટ થયા અને સૌએ જયકાર કર્યો. બોલે વૃંદાવન વિહારી.